donate to our school, please approach our accountant Nehali Ben on my right. She's sitting there. Don't be shy, and we do need your help. Thank you. Our next performance is Bhangra. 5 नदियों से निर्मित ऐसे पंजाब तो सब में आगे है, और वैसे भी बात चली है पंजाब की, तो हम भांगड़ा कैसे भूल सकते हैं। तो जो बैसाखी में होता है और कहा जाता है कि मक्की दी रोटी, सरसों दा साग, पटियाला लस्सी, और तो भांगड़ा का तो फिर क्या कहना, बल्ले बल्ले। थैंक यू। मेरे सारे
was a very colorful performance of Bhangra. Next, I'd like to call our beloved Babu sir to give a few words of wisdom. Babu sir, please come. યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. દુનિયામાં એ એક જ દેશ છે કે જ્યાં આટલી બધી વિવિધતા છે, અને એ વિવિધતામાં જે એકતા આપણા ભારતવાસીઓ બનાવી રહ્યા છે, ખરેખર ઇટ ઇઝ અ ચેલેન્જિંગ. બીજી વસ્તુ જે છે કે ગામડાની સ્કૂલ વિશે જે લોકોનો અભિપ્રાય છે કે ગામડાની સ્કૂલમાં ખાસ ભણાવવામાં આવતું નથી, ગામડાની સ્કૂલોમાં સારા શિક્ષકો હોતા નથી, અને ગામડાની સ્કૂલોમાં કોણ જાય કે જે છોકરાઓને બીજી સ્કૂલમાં એડમિશન ન મળતું હોય એવા સ્કૂલમાં એવા છોકરાઓ આ સ્કૂલમાં જતા હોય છે. અને કેટલાક પેરેન્ટ્સ એમ વિચાર કરે છે કે જે સ્કૂલમાં સૌથી વધારે ફીઝ હોય ત્યાં સારામાં સારું ભણવામાં અને ભણાવવામાં આવે છે, ત્યાં સારામાં સારા શિક્ષકો હોય છે, અને એ એક ફેશન થઈ ગઈ છે આપણા નવસારી ડિસ્ટ્રિક્ટમાં. પણ આ બધા સંજોગોમાં નવસારી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે એક લિસ્ટ જાહેર કર્યું છે, અને એ લિસ્ટમાં આખા ડિસ્ટ્રિક્ટમાં પ્રાઇવેટ, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને આ બધી સ્કૂલો છે. લગભગ 165 સ્કૂલ છે, અને 165માં આપ સૌને નવાઈ લાગશે કે આ ગામડાની સ્કૂલ ભારત વિદ્યાલય કરાડી ટોપ 8 સ્કૂલ છે, એમાં ભારત વિદ્યાલય કરાડીનું નામ આવે છે. એટલું જ નહીં, એ ટોપ 8માં જે છે એમાં પ્રથમ આવે છે, કારણ કે ગયા વર્ષે આપણી સ્કૂલમાંથી 16 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ આવ્યા હતા. આપણા સ્કૂલમાંથી 16 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ આવ્યા હતા. તો હવે આપ સૌને વિચાર થશે કે આ જ કેમ્પસ, આ જ સ્કૂલ, એ જ કહે છે ને કે ઠોઠ વિદ્યાર્થીઓ આપણી આ સ્કૂલમાં આવે છે. તો હું આપને એ ચેલેન્જ આપું છું કે અમારા જે શિક્ષક ફોર્સ જે છે એ માહોલમાં પણ આ રિઝલ્ટ લાવી શકે છે. તો હું મારા દરેક શિક્ષકોને વિનંતી કરીશ કે અહીંયા આવે અને એ જે ફોર્સ જે છે કે જે આ છોકરાઓને પોતે એક ટીચર છે, પણ એક ટીચર તરીકે જ નહીં પણ એક મા બાપ તરીકે ડબલ ડ્યુટી પરફોર્મ કરી રહ્યા છે. અને એ શિક્ષકોને બધાને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજની આગળ આવે કે જેથી અમારા વાલીઓ જોઈ શકે કે આની પાછળ કેટલો ફોર્સ છે. શિક્ષકો હવે આ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે છે 165 સ્કૂલો છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે જે ટોપ 15 સ્કૂલ છે એમાં જે સૌથી વધારે ફીસ લે છે એમાં ટોપ 15માં પણ નથી આવતી. અને એ માહોલમાં જો આપણી ગુજરાતી આપણી આ કરાડી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ જો નંબર 1 આવતી હોય તો ખરેખર આપણા ટીચરો ધન્યવાદને પાત્ર છે. અને આપણા સ્કૂલના આજીવન પ્રેસિડેન્ટ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે આ સંસ્થા, આ સ્કૂલ કાંઠા વિભાગની દીવાદાંડી બની રહેશે, અને એ આપણા શિક્ષકોએ પુરવાર કર્યું છે. અને 98 વર્ષ થયા સંસ્થાના. આવતા 1.5 વર્ષમાં આપણે 100 વર્ષનો એનિવર્સરી ઉજવવાના છે, અને એ 100 વર્ષમાં કદાચ આ ઇતિહાસમાં પહેલીવાર ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાશે કે આપણી સ્કૂલ આખા નવસારી ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ ક્રમે આવે છે. તો દરેક શિક્ષિકાબેન અને શિક્ષકોને વિનંતી કરીશ કે પ્લીઝ, અને આપણા શિક્ષકોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે જેઓ આટલી બધી મહેનત કરે છે. આમાં જેટલા શિક્ષિકા બહેનો જે છે, કોઈ ભાષામાં છે, કોઈક સાયન્સ, મેથેમેટિક્સ,
અને નૃત્ય, આર્ટ્સ અને આપણા પ્રિન્સિપાલે કહ્યું તેમ કે કોઈ પણ કોરિયોગ્રાફરને આપણે બોલાવવામાં લાવતા નથી. આ બધી જ વસ્તુ આપણા શિક્ષિકા બહેનો તૈયાર કરે છે. અને આનાથી વિશેષ કે છેલ્લા 2-3 વર્ષથી આપણા જે પ્રિન્સિપાલ ભરતભાઈ પરમાર જે છે એ એટલું સરસ કામ કરી રહ્યા છે કે દરેકે છેલ્લા 2-2.5 વર્ષથી આપણા સ્કૂલના ચેરમેન મોહનભાઈ કેશવભાઈ પટેલ કે જે કામ 5-7 વર્ષમાં થવાનું હોય એ કામ ફક્ત 2-2.5 વર્ષમાં કરીને બતાવ્યું આ ટીમ લોકોની સાથે. અને મોહનભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવી જાય. મોહનભાઈ કે પટેલ, ચેરમેન. ટ્રસ્ટીઓ કંઈ પણ ડિસિઝન લે, ગવર્મેન્ટનું પરિપત્ર આવે, નોટિફિકેશન આવે, એને તરત જ ગંભીર ડિસ્કશન કરીને તરત જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને જે 5 વર્ષ 7 વર્ષનું કામકાજ ફક્ત 2-2.5 વર્ષમાં એ લઈ આવે છે. આ આપણા શિક્ષકગણો છે. પ્લીઝ તાળીઓના ગડગડાટથી વધાવી લો એમને. તો મારે 8મા 9મા અને 10મા ધોરણના સ્ટુડન્ટ્સને પૂછવું છે કે ગયા વર્ષે આટલું સરસ રિઝલ્ટ આવ્યું, આ વર્ષે કેન યુ ડુ ઇટ? આ તો છોકરાઓનો અવાજ હોય, છોકરીઓ ક્યાં છે? કેન યુ ડુ ઇટ ગર્લ્સ? બધા સાથે બોલો, યસ વી કેન ડુ ઇટ. કેન યુ ડુ ઇટ? શિક્ષકો, વી કેન ડુ ઇટ ને? નેક્સ્ટ યર વિલ બી 100% અગેન. થેન્ક યુ વેરી મચ આપ સૌને. અને પોતપોતાના કામે લાગી જાઓ પાછા પ્લીઝ. ત્યાર પછી જે આપણા સ્કૂલના કેમ્પસ જે છે, આખું કેમ્પસ જે છે, આખા સમગ્ર કાંઠા વિભાગમાં આટલું સુંદર કેમ્પસ જોવામાં નહીં આવશે. અને એ કેમ્પસને જે સાફ રાખે છે, આ એક સરસ્વતી માનું મંદિર છે. અને મંદિરને જે સ્વચ્છતા રાખે છે, એ સ્વચ્છતા આખા કેમ્પસને રાખનારા અમારા ભાઈઓ અને બહેનો પ્લીઝ અહીંયા આવી જાય કે જેઓ આખા કેમ્પસને સ્વચ્છ રાખે છે. નથી? ઓકે. હવે એક બીજી વાત કરીએ છીએ કે ડિસિપ્લિન. અમે છોકરાઓને એજ્યુકેશન આપીએ છીએ અને સાથે સાથે એ એજ્યુકેશનની સાથે ભારતના જ નહીં પણ આખા વિશ્વના ઉત્તમ નાગરિક બને તે માટેના અમારા પ્રયત્નો જારી છે. એ પ્રયત્નો એટલા માટે જારી છે કારણ કે આપણો એક જ દેશ છે આખી દુનિયામાં કે જેની પાસે અનમોલ સંસ્કૃતિ છે. જ્યારે આપણો છોકરો 12મા ધોરણ પછી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ જાય તો સરદાર વલ્લભભાઈ પટેલ, અખંડ ભારતના સર્જક, જે મનના અટલ નિર્ણય લેતા હતા, એવા જ અટલ મનના નિર્ણયથી આપણા બાળકો બહાર આવશે. અને આપણી સંસ્કૃતિ જે છે જેને ફેલાવનાર સ્વામી વિવેકાનંદ, એ આપણા વિદ્યાર્થીઓ આપણે સંસ્કૃતિને ફેલાવવા માટે આપણા દેશના રાજદૂત અને પ્રતિનિધિઓ બનશે. જેવી રીતના સ્વામી વિવેકાનંદે આપણા દેશના સંસ્કૃતિના પ્રતિનિધિ બન્યા હતા. અને આપણા દેશનો જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો છે એના સાચા રેપ્રેઝેન્ટેટિવ બનશે. અને આપ સૌને ખબર છે કે જ્યારે બ્રિટિશરોએ ચઢાઈ કરી હતી ત્યારે સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયાની બહારે હિન્દ સેનાની સ્થાપના કરી હતી. તો આપણા જ્યારે આ છોકરાઓ મોટા થશે ત્યારે પણ એ લોકો એટલા જ બહાદુર હશે અને કોઈને પણ હિન્દુસ્તાનની આંખ કરવા નહીં દેશે, આંખને હિન્દુસ્તાનની ઉપર પરાક્રમ નહીં કરવા દેશે. એટલા મક્કમ આપણે આ સ્ટુડન્ટ્સને તૈયાર કરી રહ્યા છે. અને ડિસિપ્લિનની વાત આવે તો આપ સૌને કહી દઉં કે અમે જ્યારે 6 વાગ્યાનો ટાઈમ આપીએ તો 6 વાગ્યાનો જ ટાઈમ રાખશો. અને આ જે અમે છોકરાઓને કહીએ કે જ્યારે આપણે ઘરથી બહાર નીકળીએ, જે આ જે થીમ છે વિવિધતામાં એકતા,
એ જે થીમ ઉપર કાર્યક્રમ કરી રહ્યા છે અને એ થીમ અમે છોકરાઓમાં અમલ કરી રહ્યા છે કે જ્યારે આપણે ઘરથી નીકળીએ ત્યારે હું કરાડીનો નથી હોતો, ગોદાલીનો નથી હોતો, હું કંઈ હિન્દુ નથી, હું કંઈ મુસ્લિમ નથી, હું પારસી નથી, હું સ્વામિનારાયણ નથી, હું કોઈ પણ સંપ્રદાયનો નથી, હું ફક્ત ભારત માતાનો સંતાન હિન્દુસ્તાન